Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિરાનસિંહ વાઘેલા અને વિક્ટરી એજ્યુકેશનની આ સામાન્ય વિજ્ઞાનની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભૌતિક વિજ્ઞાનનું દ્વિતીય ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે મિકેનિક્સ, અથવા તો કહીએ છીએ ક્લાસિકલ મિકેનિક્સ, અને ગુજરાતીમાં કહેવાય છે યાંત્રિક શાસ્ત્ર. મતલબ કે જે આ પૃથ્વી ઉપર જે ઘટનાઓ બની રહી છે તે તમામને આપણે યાંત્રિક શાસ્ત્રમાં તબદીલ કરીએ છીએ. જેમ કે ગતિ, બળ, ગતિના નિયમો, કાર્ય અને ઉર્જા, એ બધું આપણે આ ચેપ્ટરમાં જોઈશું. આ સિવાય ગુરુત્વાકર્ષણ બળ, ઘર્ષણ બળ, દ્રવ્યની અવસ્થાઓ, એ તમામ વસ્તુઓ આપણે આ ચેપ્ટરમાં આવરી લેવાની છે. તો આ ચેપ્ટર ખૂબ જ મોટું છે મિત્રો, એટલે આપણે એને 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે. પ્રથમ છે આપણું ગતિ, બળ અને ગતિના નિયમો. તેમાં આપણે ન્યૂટનની ગતિના નિયમો અને એ તમામ વસ્તુઓ ડિટેલમાં ભણીશું. બીજું છે ઘર્ષણ બળ અને ગુરુત્વાકર્ષણ બળ. અને ત્રીજું છે કાર્ય, ઉર્જા અને પાવર. તો આજે આપણે પ્રથમ પીપીટી ચાલુ કરશું, તેમાં ગતિ અને ગતિના નિયમો વિશે ભણીશું. તો પ્રથમ છે ગતિ. હવે ગતિ છે શું? તો જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે સમયની સાથે પોતાના સ્થાનમાં પરિવર્તન કરે તો એ વસ્તુ ગતિમાં છે એમ કહેવાય. અને એનાથી ઉલટું છે વિરામ. મતલબ કે કોઈ વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે સમયની સાથે પોતાના સ્થાનમાં પરિવર્તન ના કરે તો તે વસ્તુ વિરામમાં છે, એટલે કે સ્થિર છે. તો હવે ગતિ છે મિત્રો, એ સાપેક્ષ ખ્યાલ છે. તો સાપેક્ષ કઈ રીતે થયો? તો એક ઉદાહરણ તમને આપું કે ધારો કે તમે કોઈ સ્ટેશન ઉપર ઊભા છો અને તમારો કોઈ મિત્ર કે રિલેટિવ્સ છે એ ટ્રેનમાં છે કે બસમાં છે, બરાબર? તો તમે બંને અલગ અલગ જગ્યાએ છો. તો જ્યારે બસ ઊભી રહી હશે ત્યારે તમે બંને સ્થિર લાગશો. જ્યારે બસ ગતિ કરતી હશે ત્યારે તમને તમારો મિત્ર ગતિમાં લાગશે, પરંતુ તમારો મિત્ર બેઠેલો છે બસમાં તો એ બસમાં પોતાને સ્થિર અનુભવશે. મતલબ કે તમે તમારા મિત્રને ગતિમાં જોઈ શકો છો, પરંતુ એ વ્યક્તિ પોતાની જાતને સ્થિર જોવે છે. એટલે આ છે સાપેક્ષ ખ્યાલ. હવે કોઈ પણ વસ્તુનું આપણે સ્થાન દર્શાવવું હોય તો એક સંદર્ભ બિંદુ લેવામાં આવે છે. ધારો કે તમારે અહીંથી અમદાવાદ જવું હોય તમારા ઘરેથી, તો તમારું ઘર એ એક બિંદુ છે, એક સંદર્ભ બિંદુ છે, એટલે કે હું આ જગ્યાએથી અમદાવાદ જઈશ. તો આપણે XYZ દર્શાવી શકીએ કાર્ટેશિયન ગ્રાફમાં. તમે ધોરણ 9-10માં ગ્રાફ બહુ ડ્રો કર્યા હશે. એક એક્સ એક્સિસ હોય છે, વાય એક્સિસ હોય છે, એમાં તમે સ્થાન દર્શાવો છો એ રીતનું. હવે તેને એક નિર્દેશ ફ્રેમ ગણી શકાય. હવે મિત્રો, નિર્દેશ ફ્રેમ છે શું? તો જેમ મેં કીધું આપને કે એક ગ્રાફ પેપર લો, એને એક નિર્દેશ ફ્રેમ ગણી શકાય. કોઈ એક સમગ્ર ગતિની કે ઊભા રહેવાની સ્થિર ઘટના બની રહી છે, તો એ સમગ્ર ઘટના શેમાં બની રહી છે એ એન્વાયરમેન્ટને આપણે એક નિર્દેશ ફ્રેમ લઈ શકીએ છીએ. ધારો કે મેં જેમ ઉદાહરણ આપ્યું તેમ બસ અને સ્ટેશનવાળું, તો તેમાં જે સ્ટેશન છે એ તમારા માટે એક નિર્દેશ ફ્રેમ બની. જ્યારે જે તમારા મિત્ર જે બસમાં બેઠેલો છે એ બસ એના માટે બીજી નિર્દેશ ફ્રેમ બની. તો આમ એક નિર્દેશ ફ્રેમ અને બીજી નિર્દેશ ફ્રેમ વચ્ચે સાપેક્ષ જે ખ્યાલ છે તેને ગતિના રૂપમાં દર્શાવીએ છીએ આપણે. તો હવે ગતિ એ એકમ રહિત છે. તો તમે કહેશો કઈ રીતે ભાઈ? તો મિત્રો, ગતિ એકમ રહિત આપણે કેમ દર્શાવીએ છીએ? કારણ કે ગતિનો કોઈ આપણે એકમ ના જ દર્શાવી શકીએ. ગતિને આપણે અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ એમાં દર્શાવીએ છીએ. હવે દરેકના એકમ અલગ છે, પરંતુ જે ગતિ પર્ટિક્યુલર છે એને આપણે કંઈ લંબાઈમાં કે લંબાઈ ભાગે સમય કે એમાં નથી દર્શાવતા. પર્ટિક્યુલર ગતિમાં હોઈ શકે અથવા સ્થિર હોઈ શકે. એ રેફરન્સ ફ્રેમ પર ડિપેન્ડ કરે છે. તમે કઈ રેફરન્સ ફ્રેમમાં છો અથવા તો કયા સાપેક્ષ ખ્યાલમાં છો તેના પર ડિપેન્ડ કરે છે. મતલબ ગતિને આપણે કોઈ એકમમાં ના દર્શાવી શકીએ. આ યાદ રાખજો, ગતિ એટલે એકમ રહિત છે. તો હવે જોઈશું ગતિના 2 પ્રકાર. એક છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. તો આ ભાઈ જે દોડી રહ્યો છે કે ચાલી રહ્યો છે, જે હોય, તો એની નિયમિત ગતિ છે, કારણ કે એ એક સરખું અંતર એક સરખા સમયમાં કાપે છે. મતલબ કે ધારો કે તમે ચાલી રહ્યા છો, તમારી સ્પીડ નિશ્ચિત છે કે તમે 1 કલાકમાં 2 કિલોમીટર કાપો છો ચાલતા ચાલતા. તો તમે અમુક સમયમાં અમુક અંતર નિશ્ચિત કાપો છો, એનાથી વધારે થતું નથી, એનાથી ઓછું થતું નથી. તો એને નિયમિત ગતિ કહેવાય. હવે અનિયમિત ગતિ કોને કહેવાય?
તો ધારો કે તમે ઘડીકમાં ચાલો છો, પછી દોડવાનું ચાલુ કરો છો, પછી કૂદકા મારવાનું ચાલુ કરો છો, મતલબ સમય સાથે તમારું અંતર નિશ્ચિત નથી. એટલે આ ટાઈપની જે ગતિ હોય છે, તમે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર નથી કાપતા, તો એ છે અનિયમિત ગતિ. તો હવે આપણે જોઈશું અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ. હવે અંતર શું છે? તો ગતિ કરતી કોઈ પણ વસ્તુ હોય તેના દ્વારા કાપવામાં આવેલી પથ લંબાઈ, એની માર્ગની લંબાઈ, તેને કહેવાય છે અંતર. અંતરનું બીજું નામ છે પથ લંબાઈ, મિત્રો યાદ રાખજો. તો હવે અંતર કઈ રીતે, કે ધારો કે તમે ગાંધીનગરમાં રહો છો અને અમદાવાદ ગયા, બરાબર? તો એક સ્થાનથી તમે બીજા સ્થાન ગયા, તો એ જેટલું તમે અંતર કાપ્યું, એટલી જેટલી લંબાઈ કાપી, તેને કહેવાય છે અંતર. હવે અંતર એ અદિશ રાશિ છે. તમે ગમે તે બાજુ ગમે તેટલું અંતર કાપી શકો, એને દર્શાવવાની જરૂર નથી કે હું 2 કિલોમીટર રોજનું ચાલું છું. તો તમે એવું નથી કહેતા કે 2 કિલોમીટર આ દિશામાં ચાલું છું, આ દિશામાં. મતલબ એને દિશા દર્શાવવાની જરૂર નથી. માત્ર એની જે એકમ છે લંબાઈ, એ આપણે દર્શાવીએ છીએ. અને અંતર હંમેશા ધન હોય છે, બરાબર? ઓફકોર્સ અંતર ધન જ હોય, ઋણ તો ના હોય. હવે સ્થાનાંતર શું છે? તો કોઈ પણ વસ્તુની અંતિમ સ્થિતિ અને પ્રારંભિક સ્થિતિ વચ્ચેના ન્યૂનતમ અંતરને સ્થાનાંતર કહે છે. તો ધારો કે આ ચિત્ર જુઓ, કે આપણે અહીંથી ગતિ ચાલુ કરી, તો આમ ફરીને આમ આવે. તો આ જે ટોટલ અંતર કાપ્યું, ટોટલ લંબાઈ કાપી, એ છે આપણું અંતર. તો આપણો બીજો પોઈન્ટ આ છે, આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. તો એના વચ્ચેનું જે ન્યૂનતમ અંતર છે, એ છે આપણું સ્થાનાંતર. તો હવે તમને ક્લિયર હશે. હવે આપણે આ ડાયાગ્રામ જોઈએ. તો સપોઝ આ વ્યક્તિ આ દિશામાં ગતિ કરે છે, તો એનું પ્રારંભિક બિંદુ થયું આ 0 મીટરે. તો એ 2, 4 અને 6, ત્યાંથી પાછો ફરીને 4 અને 2 આવે છે. તો જો એનું અંતિમ બિંદુ આર્યું હોય, તો એનું સ્થાનાંતર થાય 6 મીટર અને અંતર પણ થાય 6 મીટર. હવે આ વ્યક્તિ પાછો આવે છે 2 મીટર પર, એનું સ્થાનાંતર કેટલું થયું? ફક્ત 2 મીટર. અને એને અંતર કેટલું કાપ્યું? તો 6 + 2 8 + 2 10. તો આમ અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ડિફરન્સ છે. હવે સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. તો સ્થાનાંતર સદિશ રાશિ છે, તો આપણે આ દિશાને મૂળભૂત દિશા ગણી લઈએ ધારો કે. તો પછી એને જો આમ આ બાજુ અંતર કાપ્યું હોય, તો સ્થાનાંતર ધન થયું કહેવાય. જો એ ફરીને પોતાના મૂળ બિંદુ પર આવી ગયો હોય, તો સ્થાનાંતર શૂન્ય થયું કહેવાય. અને ધારો કે પ્રારંભિક બિંદુ અહીં છે અને એની ગતિ કરવાની દિશાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, તેને કાપેલું સ્થાનાંતર ઋણ થયું એમ કહેવાય. તો હવે ઝડપ અને વેગ. તો એકમ સમયમાં કોઈ પણ વસ્તુ દ્વારા કાપવામાં આવેલા અંતરને ઝડપ કહે છે. અને ઝડપ એ અદિશ રાશિ છે, કારણ કે ઝડપ બરાબર અંતર ભાગે સમય એમ થાય. હવે અંતર અદિશ રાશિ છે, એટલે ઝડપ પણ અદિશ રાશિ છે. તો ઝડપનો એસઆઈ એકમ અંતર માટે મીટર, સમયનો સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડ છે. અને એનું પરિમાણ LT-1. હવે મીટર એટલે લેન્થ, લંબાઈ, તો એનો L ભાગ્યા સમય, સમય છેદમાં છે, એટલે T-1 એનું પરિમાણ છે. તો આ મિત્રો યાદ નહીં રાખો તો ચાલશે, પણ તેનો એસઆઈ એકમ યાદ રાખજો, મીટર પર સેકન્ડ. હવે આપણે વાત કરીએ સ્થાનાંતરની. તો એક સમયમાં કોઈ પણ વસ્તુ દ્વારા કાપવામાં આવેલા સ્થાનાંતરને વેગ કહે છે. તો ઓફકોર્સ સ્થાનાંતર આપણી સદિશ રાશિ છે, માટે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. માટે જે વેગ છે એ પણ સદિશ રાશિ છે. તેનો એસઆઈ એકમ પણ સેમ ઝડપની જેમ મીટર પર સેકન્ડ છે, અને પરિમાણ પણ સેમ છે. તો હવે આપણે જોઈશું પ્રવેગ. તો પ્રવેગ એટલે શું? તો વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. તો પ્રવેગનું સૂત્ર છે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય દર. હવે વેગ એ સદિશ રાશિ છે, માટે પ્રવેગ પણ સદિશ રાશિ છે. તેનો એસઆઈ એકમ શું છે? તો વેગનો એસઆઈ એકમ ભાગ્યા સમય, એટલે કે મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ, તેનો એસઆઈ એકમ છે. તો પ્રવેગનું પરિમાણ શું થયું? તો મીટર ફોર લેન્થ L, અને ટાઈમ માટે સેકન્ડ છે, તો T-2 એ એનું પરિમાણ થયું. હવે વેગની દિશામાં પ્રવેગ ધન અને વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઋણ હોય છે. તો મિત્રો તમે આ એનિમેશન જોશો તો તમને ખબર પડી જશે એના વિશે, કે જ્યારે શરૂઆતમાં આ ગાડી ગતિ કરે છે ત્યારે તેનો વેગ વધતો જાય છે,
દર સેકન્ડે 1 મીટર પર સેકન્ડનો વેગ વધે છે. અહીં વેલોસિટી એટલે વેગ, એસેલરેશન એટલે પ્રવેગ. હવે વેગની દિશામાં ગાડી પ્રવેગ કરે છે એટલે એનો પ્રવેગ ધન છે. હવે જ્યારે ગાડી અહીં અથડાશે એટલે વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગશે એટલે અહીં પ્રવેગ થઈ જશે માઇનસ. તો આ રીતે વેગની દિશામાં પ્રવેગ ધન અને વેગની વિરુદ્ધ દિશામાં પ્રવેગ ઋણ હોય છે. હવે કેટલીક ઇમ્પોર્ટન્ટ જાણકારીની વસ્તુ કે વાહનની ઝડપને માપવા માટે સ્પીડોમીટરનો ઉપયોગ થાય છે. તમે કેટલાક મૂવીઝમાં જોયું હશે કે કોઈ એકદમ ફૂલ સ્પીડમાં ગાડી કે બાઇક લઈને જાય છે તો પોલીસવાળા જોડે એક એવું યંત્ર હોય છે કે એની સ્પીડ ખાલી આમ રાખે તો એની સ્પીડ આવી જાય કે આટલા કિલોમીટર પર કલાકની ઝડપે આ જઈ રહ્યો છે. તો એ જે મશીન હોય છે એ છે સ્પીડોમીટર. અને અંતરને માપમાં ઓડોમીટર વપરાય છે. એ તમને ખબર જ હશે, દરેક વ્હીકલમાં હોય જ છે જે કિલોમીટર બતાવે છે આપણને. હવે પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ 11.2 કિલોમીટર પર સેકન્ડ અને ચંદ્રનો 2.3 કિલોમીટર પર સેકન્ડ હોય છે. હવે આ નિષ્ક્રમણ વેગ એટલે શું? તો તમને એક ઉદાહરણ આપું કે તમે એક પથ્થર લો અને પથ્થરને એટલી તાકાત કરીને ફેંકો હવામાં કે તે 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર કાપે. જો 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર કે એનાથી વધુ અંતર કાપશે તો એ પથ્થર પૃથ્વીની બહાર જતો રહેશે, મતલબ કે એના પર ગુરુત્વાકર્ષણ બળની અસર લાગશે નહીં. તો તેને કહેવાય પૃથ્વીનો નિષ્ક્રમણ વેગ. આ રીતે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીથી 6 ભાગનું છે એટલે ચંદ્રનો નિષ્ક્રમણ વેગ છે 2.3 કિમી પર સેકન્ડ. હવે વર્તુળાકાર પથ પર ગતિ કરતા પદાર્થની ગતિની દિશા તે બિંદુના સ્પર્શકની દિશામાં હોય છે. તો આપણે આગળ જોઈશું એ વસ્તુ. તો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે અહીં કેટલાક અગત્યના સૂત્રો આપેલા છે જે ગુજરાત ગવર્મેન્ટ એક્ઝામ માટે કરી રહ્યા છે તેમને આ સૂત્રો કરવાની કોઈ જ જરૂર નથી. પરંતુ જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12માં છે કે 10મા ધોરણમાં છે તેમને આ સૂત્રો થોડા આઈએમપી છે. એ સિમ્પલ છે. તો v = u + at, જ્યાં v છે અંતિમ વેગ છે, u પ્રારંભિક વેગ છે, a પ્રવેગ છે અને t સમયગાળો છે. હવે s = ut + 1/2at², જે s છે એ સ્થાનાંતર અથવા અંતર છે અને v² = u² + 2as. એ પ્રમાણે આ 3 સૂત્રો છે. તો જે ધોરણ 10-11-12ના વિદ્યાર્થી મિત્રો હશે તેમને આ કરવા પડશે. તો હવે આગળ વર્તુળાકાર ગતિ. તો જેમ મેં કહ્યું હતું કે કોઈ પણ વર્તુળાકાર ગતિમાં કોઈ પણ ગતિ કરતો હોય પદાર્થ તો તેની દિશા તેના સ્પર્શકની દિશામાં હોય છે. તો ધારો કે આ પોઈન્ટ પર એક બિંદુ છે તો એનો વેગ હશે આ જે v લખ્યું છે એ દિશામાં, તો એનો સ્પર્શક છે. હવે સ્પર્શક એટલે શું? તો જે કેન્દ્રથી એ કણ સુધી અને એ સ્પર્શકનો વેગ 90 ડિગ્રી ખૂણો બનાવે છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જે સ્પર્શક હોય છે એ કણ સાથેની લાઈન જોડો અને કેન્દ્ર સાથે લાઈન જોડો તો એ બંને વચ્ચેનો ખૂણો હોય છે 90 ડિગ્રી. બરાબર. તો હવે આપણે વર્તુળાકાર ગતિની ડેફિનેશન જોઈશું. તો વર્તુળાકાર ગતિ એટલે કોઈ કણ કે પદાર્થ કોઈ નિયત બિંદુ કે અક્ષને અનુસરીને તેની આસપાસ પરિભ્રમણ કરતો હોય તો તેને તે પદાર્થે વર્તુળાકાર ગતિ કરી કહેવાય. હવે કોણીય સ્થાનાંતર શું છે? તો સપોઝ પહેલાં એક કણ અહીં હતો પછી એ અહીં આવતો રહ્યો તો એ બંને વચ્ચેનો જે આ ખૂણો છે તેને કોણીય સ્થાનાંતર કર્યું કહેવાય. હવે જે ખૂણાને માપવાનો એસઆઈ એકમ છે રેડિયન, એટલે આ કોણીય સ્થાનાંતરનો એકમ છે રેડિયન અને તેને કોઈ જ પરિમાણ નથી એટલે તેનું પારિમાણિક સૂત્ર થાય m0 l0 t0. કારણ કે જે ખૂણો હોય છે એને લંબાઈ હોતી નથી, દળ હોતું નથી અને તેને સમય સાથે પણ કોઈ જ લેવા દેવા નથી. બીજો છે કોણીય વેગ. તો કોણીય વેગ એટલે જેમ સામાન્ય વેગ છે તેમ કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. આ બંને ઓમેગા છે, એક નાનું ઓમેગા એક મોટું ઓમેગા એમ. તો જેમ વેગ સદિશ રાશિ છે તેમ કોણીય વેગ પણ સદિશ રાશિ છે. કારણ કે જ્યારે આપણે વર્તુળને દર્શાવીએ છીએ ત્યારે આપણે એને 4 ભાગમાં વહેંચીએ છીએ. ધારો કે આપણે દિશાઓ જ લઈ લઈએ તો આ બાજુ છે ઈસ્ટ, વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો જે બાજુ આપણો કણ હશે તે બાજુની તેની દિશા ગણાશે જેટલો ખૂણો કર્યો હશે. ધારો કે આ છે 45 ડિગ્રી તો આને કહેવાશે 45 ડિગ્રી નોર્થ ટુ ઈસ્ટ.
આ રીતે આપણે આને પણ દિશા દર્શાવી શકીએ છીએ. તો એ જ રીતે વાત કરીએ કોણીય પ્રવેગની. તો કોણીય પ્રવેગ એટલે કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય દર. તો એમ કોણીય વેગ પણ સદિશ રાશિ છે અને તેનો એકમ ઓબ્વિયસ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર છે. હવે રેડિયન, તો 360 ડિગ્રીને 2π રેડિયન લખાય. આ વસ્તુ યાદ રાખજો કે પાઈ એટલે આમ એની મૂલ્ય થાય 3.14 થાય છે, પણ જ્યારે વર્તુળાકાર ગતિની વાત કરીએ ત્યારે પાઈની મૂલ્ય થાય છે 180 ડિગ્રી. આ રેડિયન અને ખૂણા વચ્ચેનું કન્વર્ઝેશન છે, જે મેં આપણે પહેલાં ભણાવ્યું હતું. તો હવે વાત કરીએ આવર્તકાળ. તો આવર્તકાળ શું છે? તો કોઈ પણ કણને વર્તુળાકાર ગતિ કરીને પોતાના સ્થાન પર પાછું આવવા માટે જેટલો સમય લાગે છે તેને એનો એક આવર્તકાળ પૂરો થયો કહેવાય. તો ધારો કે આ કણ અહીંથી આમ ગોળ ફરીને પાછો આવે અહીં, તો એના માટે જે સમય લાગે એ એનો આવર્તકાળ ટી છે. તો આવૃત્તિ શું થઈ? તો આવૃત્તિ એ આવર્તકાળનો વ્યસ્ત છે. તો ખાલી તમે ડેફિનેશન યાદ રાખજો કે આવૃત્તિ એટલે શું? તો આવર્તકાળનો વ્યસ્ત, અને આવર્તકાળ એટલે શું? તો એના પરથી તમને પરીક્ષામાં અંદાજો આવશે. બીજું છે કોણીય વેગ. તો વર્તુળાકાર ગતિની વાત કરીએ તો કોણીય વેગ આપણે લખીએ છીએ 2π, કારણ કે વર્તુળનો આપણે ટોટલ ખૂણો હોય છે 360 ડિગ્રી. તો 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. તો આપણે લખીએ છીએ 2π, એટલે એ થયું એનું કોણીય સ્થાનાંતર, આખું વર્તુળ છે એટલે, ભાગ્યા સમય. સમયને આપણે લઈએ એક આવર્તકાળ જેટલો, તો એને લખીએ ટી. તો 1/t શું થયું? તો કે આવૃત્તિ. તો કોણીય વેગનું એક બીજું સૂત્ર છે 2πf. મિત્રો આ સૂત્ર ખાલી તમને યાદ નથી રાખવાનું, ખાલી તમને સમજણ પડે એના માટે હું કોન્સેપ્ટ લઉં છું અહીં. હવે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચે સંબંધ શું છે? તો એનું સૂત્ર છે રેખીય વેગ બરાબર વર્તુળની ત્રિજ્યા ગુણ્યા કોણીય વેગ. આ પણ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, પરંતુ હું તમને આનો એક થંબ રૂલ કહું જે આપણે વ્યવહારિક જીવનમાં ઉપયોગી છે. તો ધારો કે આ એનિમેશન તમે જોઈ શકો છો કે આ વસ્તુ ફરી રહી છે પોતાની ધરી ઉપર. તો જે દિશામાં ગોળ ગોળ ફરે છે એ દિશામાં એનો કોણીય વેગ હોય. જો મેં આ દર્શાવ્યું છે ઓમેગા, એ એનો કોણીય વેગ છે, ધરીની આસપાસ ફરી રહી છે. તો હવે આપણે એના પરથી રેખીય વેગની દિશા જાણવી હોય તો કઈ રીતે જાણી શકીએ? તો એક વસ્તુ તમે યાદ રાખો મિત્રો, કે તમારી આંગળી એ જે અક્ષ છે, આખું રોટેશન જેની આજુબાજુ મારે છે તેના ફરતે વીંટાળો. ધારો કે તમે એક પેન લો, પેનને ગોળ ગોળ ફેરવો અને પેન જે દિશામાં ગોળ ફરે છે એ તરફ તમારી આંગળીઓ વીંટાળો, અને તમારો અંગૂઠો ક્યાં જશે? તો કે ઉપરની સાઈડ. તો જે ઉપરની સાઈડ છે એ તેના વેગની દિશા છે. તો આનો જે વ્યવહારુ ઉપયોગ છે તે આપણે કોણીય વેગમાન સંરક્ષણના નિયમમાં જોઈશું. તો એ માટે આપણે નેક્સ્ટ વિડીયો લઈશું. તો હવે નેક્સ્ટ આવશે બળ અને ગતિના નિયમો. તો મિત્રો આપણે જે નેક્સ્ટ લેક્ચર લેવાના છીએ તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, કારણ કે તેમાં આપણે ન્યૂટનની ગતિના નિયમો અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, વેગમાન સંરક્ષણનો નિયમ, એ તમામ વસ્તુઓ આપણે ભણવાના છીએ, એ પણ એનિમેશનની સાથે. તો આ સાથે અહીં હું આ પીપીટીનો અંત કરું છું મિત્રો. જો આપને આ વિડીયોથી કંઈક નવું જાણવા મળ્યું હોય, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દો, આપના મિત્રોને શેર કરો અને વિક્ટરી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને હા મિત્રો, આપને જો કંઈ મટીરિયલ જોઈતું હોય તો અમે અમારા ટેલિગ્રામના ગ્રુપ પર મોકલીએ છીએ. આ છે અમારું એક ફેસબુક પેજ છે અને અમે બ્લોગ પણ ચલાવીએ છીએ, તો તેમાં જોઈન થવાનું ભૂલતા નહીં. તો આ કોરોનાના સમયમાં પ્લીઝ સ્ટે સેફ, સ્ટે હેલ્ધી. થેન્ક યુ વેરી મચ.